અંબાજી ખાતે જુગાર રમતા 28 લોકો ઝડપાયા હતા। અંબાજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા ગણેશ ભવન ધર્મશાળામાં જુગાર રમતા 28 લોકોની ધરપકડ કરી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસ તપાસમાં મહેસાણાથી સ્પેશિયલ જુગાર રમવા માટે અંબાજી ખાતે ધર્મશાળા રાખી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે રોકડ રકમ સહિત 10,99,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમને બાતમી રાય હકીકત મળેલી હતી કે ગણેશ ભવનમાં અમુક બહારથી આવેલા ઈસમો ખાનગીમાં જુગાર રમાડે છે ત્રીજા માળે। તો તાત્કાલિક અમે જે હકીકતવાળી જગ્યા હતી ત્યાં જઈને રેડ કરેલ તો ટોટલ 28 ઈસમો અમને મળેલ। રોકડ 4,61,930 અને મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ 10,99,930 ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે અને અમુક કિસ્મો રેડ દરમિયાન નાસી ગયેલ છે, જેની પણ આગળની તપાસ તજવીજ ચાલુ છે। અમને બાતમી રાય હકીકત મળેલી હતી કે ગણેશ ભવનમાં અમુક બહારથી આવેલા ઈસમો ખાનગીમાં જુગાર રમાડે છે ત્રીજા માળે। તો તાત્કાલિક અમે જે હકીકતવાળી જગ્યા હતી ત્યાં જઈને રેડ કરેલ તો ટોટલ 28 ઈસમો અમને મળેલ। રોકડ 4,61,930 અને મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ 10,99,930 ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે અને અમુક ઈસમો રેડ દરમિયાન નાસી ગયેલ છે, જેની પણ આગળની તપાસ તજવીજ ચાલુ છે। પકડાયેલા ટોટલ 28 ઈસમો છે।